નમસ્તે પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી એન ઇંગ્લિશ ટીચર. તો આજના આ વિડીયોમાં ફરીથી આપણે રેક્ટિફાય એરર વિશે ભણીશું. તો સ્ટાન્ડર્ડ 9 to 12 અથવા કોઈપણ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ માટે જે રેક્ટિફાય એરર મતલબ ઇમ્પ્રૂવ ધ મિસ્ટેક, સિમ્પલ ઇંગ્લિશમાં કહીશું ઇમ્પ્રૂવ ધ મિસ્ટેક, ભૂલ સુધારો. તો કેવી રીતે આપણે સેન્ટેન્સમાંથી મિસ્ટેક શોધવી એના વિશે તમને જાણકારી મળશે. જો તમે યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, એટલા માટે કે ભવિષ્યમાં તમે મારા દરેક ગ્રામરના નવા વિડીયો વિશે જાણકારી પ્રાપ્ત કરી શકો. ફ્યુચરમાં જે વિડીયો બનશે એની તરત તમને ઇન્ફોર્મેશન મળશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જુઓ. હવે આપણે આ વિડીયોમાં નંબર 4 અને 5, તો લાસ્ટ વિડીયોમાં 1 2 3 આપણે જોયું, ત્યારબાદ 4 અને 5 વિશે ભણીશું. હવે હું તમને જે રીતે એક્સપ્લેનેશન આપું એ તમે ધ્યાનથી જુઓ. કેવી રીતે આન્સર આવે છે એ પણ એક્સપ્લેન કરું છું, જેના આધારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે રેક્ટિફાય એરર કરવી. ધ માઇસ હેઝ બીન કોટ, ઉંદરો પકડાયા છે. માઉસનું બહુવચન થાય માઇસ. માઇસ હેઝ બીન કોટ વિથ માઉસ કેચર્સ. પહેલાં આપણે જે આખો પેરેગ્રાફ છે ફૂલ સ્ટોપ સુધી, મતલબ એનો મિનિંગ સમજી લેશું એટલે તરત તમને ખ્યાલ આવશે. ઉંદરો માઉસ કેચર એટલે ઉંદર પકડનાર દ્વારા પકડાયા છે. સમ હાવ કોઈક રીતે એ ટ્રેપ આર સેટ. ટ્રેપ એટલે જાળ બિછાવો, બરાબર, કોઈને ફસાવવા માટે જાળ બિછાવો એને કહેવાય ટ્રેપ. એ ટ્રેપ આર સેટ મતલબ જાળ બિછાવવામાં આવે છે. ફોર ટ્રેપ્ડ ધેમ બાય ધેમ મતલબ તેમના દ્વારા તેમને પકડવા માટે. હવે આપણે માઇસ હેઝ બીન કોટ, અહીંયા તમે જોઈ શકો છો માઇસ છે. માઉસનું બહુવચન માઇસ, એટલે માઉસ એક વચનમાં આવે ઈટ, એટલે હી સી ઈટ હોય તો હેઝ આવે. પણ અહીંયા માઉસનું બહુવચન છે માઇસ. માઇસ હંમેશા બહુવચન એટલે દે વપરાય છે. તો માઇસ આપણા માટે દે છે, મતલબ આઈ વી યુ દે સાથે હંમેશા હે આવે છે. યાદ રાખો, ફરીથી રિપીટ કરું છું, આઈ વી યુ દે સાથે હંમેશા હેવ આવે છે. એટલે માઇસ એ દે છે એટલે હેઝની જગ્યાએ આવશે હેવ. તો રાઈટ આન્સર બનશે હેવ. તો ફર્સ્ટ મિસ્ટેક આપણે જોઈ લીધી. ત્યારબાદ વિથ માઉસ કેચર્સ મતલબ ઉંદર પકડના દ્વારા. આ વાક્ય પેસિવ છે, હેઝ બીન કોટ, વચ્ચે બીન અને વર્બ 3 છે. એટલે હંમેશા પેસિવમાં વર્બ 3 પછી બાય આવે. એટલે રાઈટ આન્સર આપણા માટે વિથ નહીં પણ આવશે બાય. ત્યારબાદ સમહાવ કોઈક રીતે ટ્રેપ આર. હવે જાળ બિછાવવું, બરાબર, એટલે જે જાળ છે એ ટ્રેપ એક વચન છે, આગળ આર્ટિકલ છે એ, એટલે એક વચનમાં હંમેશા આર ના આવે પણ શું આવશે ઇઝ. ઇઝ સેટ ફોર ટ્રેપ્ડ ધેમ બાય ધેમ, એમના દ્વારા તેમને ફસાવવા માટે. મતલબ માઉસ પકડનાર દ્વારા, માઉસ એટલે માઇસને પકડવા માટે, ઉંદરોને પકડવા માટે. તમે જોઈ શકો છો ફોર આપી છે પ્રિપોઝિશન, એટલે હંમેશા પ્રિપોઝિશન બાદ આઈએનજી આવે. એટલે ટ્રેપ્ડ એ મિસ્ટેક છે, ટ્રેપ્ડ એની જગ્યાએ આવશે ટ્રેપિંગ, TRAPPING. રાઈટ આન્સર બનશે ટ્રેપિંગ, ટ્રેપ્ડ નહીં પણ ટ્રેપિંગ. ત્યારબાદ નંબર 5, નોબડી હેવ એસ્કેપ્ડ ઓફ ધ ડેથ ટીલ ટુડે મતલબ આજ સુધી મૃત્યુથી કોઈ બચ્યું નથી. એસ્કેપ્ડ એટલે પલાયન થવું. નોબડી હેવ એસ્કેપ્ડ, હંમેશા નોબડી, સમબડી, એવરીબડી, નો વન એ હંમેશા સિંગ્યુલરમાં આવે છે. એટલે નોબડી એ હી ઓર સી સિંગ્યુલર છે, એટલે અહીંયા આપણે હી સી ઇટ સાથે હંમેશા હેઝ આવે છે. એટલે રાઈટ આન્સર બનશે હેઝ. હેવ મિસ્ટેક છે કારણ કે નોબડી હી ઓર સી થાય, એટલા માટે હી ઓર સી સાથે હંમેશા હેઝ વપરાય છે. ત્યારબાદ ઓફ ધ ડેથ, બરાબર, નોબડી હેઝ એસ્કેપ્ડ મૃત્યુથી. મૃત્યુથી એટલે ઓફ ના આવે, થી માટે આવે ફ્રોમ. ત્યારબાદ ટીલ ટુડે બિકોઝ, કારણ કે ઇટ ઇઝ સે, એવું કહેવાય છે ઇટ ઇઝ સે, એટલે ઇઝ સાથે સે નહીં આવે, ત્યાં આવશે સેડ. ઇટ ઇઝ સેડ એવું કહેવાય છે, એને ઇંગ્લિશમાં કહેવાય ઇટ ઇઝ સેડ. રાઈટ આન્સર બનશે સેડ. કે એનીવન હુ ઇઝ બોર્ન, જે કોઈ જન્મે છે, ડાઈઝ ફાઇનલી નેચરલ, તો હંમેશા તે
છેવટે કુદરતી મૃત્યુ પામે છે. જે કોઈ જન્મે છે તે કુદરતી રીતે છેવટે મરે છે. જન્મે છે એટલે BORNE. BORNE એ રોંગ છે, કારણ કે એનો મતલબ સહન કરવું, એટલે જન્મ લેવો એના માટે આવશે બોર્ન, BORN, એટલે આ મિસ્ટેક છે. ડાઈઝ ફાઇનલી મૃત્યુ પામે છે, બરાબર છે. છેવટે કુદરતી રીતે એટલે નેચરલ નહીં, નેચરલ રોંગ છે. અહીંયા નેચરલ રાઈટ આન્સર પણ છે નેચરલી. આ NATURALLY. તો આ રીતે પ્રિય દર્શકો આપણે રેક્ટિફાય એરર કરી શકીએ છીએ. તો જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો કે તમારે કયા પ્રકારનું ગ્રામર શીખવું છે. તમે કોમેન્ટ બોક્સમાં લખશો તો એ પ્રમાણે વિડીયો બનાવીશ. ડેફિનેટલી યુ વિલ ગેટ સેટિસ્ફેક્શન, પ્લેઝર, હેપીનેસ ફ્રોમ વોચિંગ માય વિડીયો. સો ફરીથી મળીએ નવા વિડીયો સાથે.